આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. રૂક્ષ્મણીબેનની વાત આપણે હિરેનભાઈ મકવાણા સાથે કરાવી. વિડીયો સાંભળવાની મજા આવશે તો પૂરો સાંભળો. અને રૂક્ષ્મણીબેનની જે ડિમાન્ડ છે એ થોડીક આમાં સાંભળી લો, કારણ કે અમુક લોકોનો ફોન આવ્યા કે બેન તો પૈસા માગે છે અથવા તો પહેલા પૈસા આપો એવું કાંઈ કહે છે. પણ મેં જ્યારે જાણ્યું ત્યારે એ પહેલા પૈસા નથી માગતા, પણ એની સાથે લગ્ન થઈ જાય અને મેરેજ સર્ટિફિકેટ આવી જાય પછી એના છોકરા માટે એમ કે થોડા ઘણા પૈસા મેલે તો એની છોકરાઓની સિક્યુરિટી થઈ જાય. એટલે લગ્ન થયા પછી આપવાની વાત છે, લગ્ન થયા પહેલા આપવાની વાત છે જ નહીં. તો આ બધાએ ખાસ ધ્યાન રાખવું. અને જો માગતા હોય તો તરત મને ફોન પણ કરો. કદાચ એવું કોઈ માગતા હોય તો પણ મને ફોન કરો, આપણે એનો વિડીયો પણ મૂકશું અને એને ખુલ્લા પણ પાડશું. પણ મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં લગી એવા પૈસા નથી માગતા, પણ એમ કે ભાઈ તમે લગ્ન કરો કોઈની સાથે તો પૈસા તો ખર્ચો થાય, તો તમે આ ખર્ચો રહ્યો એ કાંઈ લગ્નમાં વાપરવાનો નથી, પણ એના જ બાળકોમાં અથવા તો એના ફિક્સ ખાતામાં મેળવી દો અને એમાં તમારું સંયુક્ત ખાતું રાખો તો એ પૈસા તમારા જ ગણાય એમ. તો એની સલામતી માટે પૈસા માગે છે, બાકી અલગથી પૈસા કાંઈ માગતા નથી અને અલગથી આપવાના હોય પણ નહીં. તો આ ખાસ બધા ધ્યાન રાખો અને આ વિડીયોને પૂરેપૂરો જુઓ અને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, અરે મારું સાહેબ બોલો છો? હા બોલું છું. હા, ઉપલેટા મકવાણા બોલું, મિસ્ત્રી. બોલો. લોન નીચે આ લગન બીડો તમે કરો ને ભાઈ? હા, આપણે યુટ્યુબમાં મેલીએ. તો આપણે કરવું છે, સમજાણું? કોને કરવું છે? હા, મકવાણા, હિરેનભાઈ મકવાણા. તમારે પોતાને જ? હા, પોતાને. મેં ટપાલ લખી છે, ટપાલમાં વિગત લખી છે મેં. કોને? મને લખી ટપાલ? હા, ટપાલ લખી છે, પોસ્ટકાર્ડ લખ્યું, સમજાણું? જોઈન્ટ પોસ્ટકાર્ડ. ક્યારે લખ્યું? એ શનિવારનું લખ્યું છે, મળી જાય વિગત બીજું હોય હું ટપાલથી વહીવટ થઈ જાય, બીજું હોય ને તમારે હોય ન હોય હાજરીમાં ફોન ન પડે એટલે. હા, ને પછી એ વૃક્ષ મોકલી દીધું ટપાલ. લે બોલો, એવું? હા, તમે ઉપાડો સાહેબ થાય ને કે બકરી. હા, મોટા ઓફિસર ટાઈમ ન હોય તમને આવો. હા, એ વાત સાચી હારી. તો કાંઈ વાંધો નહીં, હાલો ને તો આપણે યુટ્યુબ એમાં ઓલા એટલે મારી અટક ચાલ વિઠવાભાઈ એમ કઈ થઈ ગયું છે? કોનું? વિઠવાભાઈ મારી ઓલે હિનાબેન. એનું થઈ ગયું છે? પાડિયાદ બાજુ. હા, એનું થઈ ગયું છે. હા, કે બીજે કઈક કર બીજું હોય હું. હા, તો કાંઈ વાંધો નહીં, હાલો ને. ઉંમર કેટલી છે તમારી? ઉંમર 40. 40 વર્ષ? હે? હા, 40 વર્ષ થોડા. અને કામ શું કરો છો? હા, મિસ્ત્રી કામ કરીને હજી ઓલા રસોડા વિભાગ નો લગ્ન પસંદ ના. હા. એમાં ગ્રુપ છે અમારું, સમજાણું? એમ? હા. રહેવાનું ક્યાં તમારું? હા, ઉપલેટા રહી. ઉપલેટા એમ ને? હા. પરિવારમાં કોણ કોણ છે? પરિવાર એક માજી છે. માજી ને 2? હા, મોટી ઉંમર છે, 80 વર્ષ ઉપર થઈ ગયા. મકાન ઘરના છે? ઘરના મકાન છે. અગાઉ છતાં લગ્ન? ના, નથી દે કે કોર જ છે સમજે ભાઈ છે ને, ફાઈટું બહુ મારે, સમજાણું? શું કરે? મિલકત બાબા ફાઈટ બહુ મારે. એટલી બધી મિલકત છે? આપણે રેડા કોઈ દી માગે છે અમારા નામે, અમે ખાતે કરી દો તો એ વારસદાર નથી ને બે. એટલે એ સાહેબ મિલકત બાબતમાં કજિયા, સમજાણું? એવું છે? હા, એ કે આને વારસો ખતમ થઈ જાય ને તો એ તો અમને મળે એમ. હા, યાર ગવર્મેન્ટ ખાતે નિયમ છે ને એવું, વારસદાર બીજા વારસદાર થઈ ગયા એમ. એટલે ભાઈઓમાં ડખા છે? હે? ભાઈઓમાં બિઝનેસ છે? ભાઈઓમાં આગળ દૂર ના છે, સમજાણું? અમે કાંઈ લેવા દેવાનું તેમાં સંબંધ જ નથી, સમજાણું? મિલકત ના ફાફા અમારે ખાતે કરી દે એમ. એવું થોડું હાલે? કોરા કાગળમાં સહયું કરી દે, સહયું કરી દે કોઈ કોરા કાગળમાં. નોંધ કરી દે ને કોઈ.
ઈ તો વાંધો મિલકતના કજિયા છે બીજું અમે કઈ લેવા દેવા નહીં સમજાણું. તો પણ લગ્નમાં ને એના મિલકત ને શું લેવા દેવા? આ ઈ કે વારસો ન હોવો જોઈએ ટૂંકમાં એમ. ઠીક, એટલે લગ્ન નો થાય વારસદાર નો થાય એમ? હા વારસદાર કોઈ થાય ને અમને જ મળે એમ. સમજાય. એ તમે મિલકત તમને ખબર ન હોય કાયદામાં. હા હા હા. તો ઈ હિસાબે સમજાણું. કોઈ પણ માણસ આવે ને કાઢી મૂકે સમજાણું. કોઈ આવે એટલે લગ્ન માટે આવે હા પૂછતા હોય ને કાઢી મૂકે ને સમજાણું. હા યાર કેટલા 25-30 વર્ષ હેરાન થઈ જાવ. હા બહુ કરી લા ભાઈ. હા એટલે કે મિલકત કજિયા હોય ઘરે ઘરે હોય માટી ચોલા સમજાણું. હા. એટલે ઈ હોય તો એવું કેજો બીજું હોય હું. હા ને ઓલા એક રૂક્ષ્મણીબેન છે મહારાષ્ટ્રના એને વાત કરવી છે. મારા તમે ઈ બાજુ ઈ પટ્ટામાં નથી જવું અમારા. ઈ પટ્ટાની વાત નહીં એમ નથી. ઈ અહીંયા 6 વર્ષથી અહીં રહે છે ગુજરાતમાં જ. હા ગુજરાતમાં જ રહે છે ને ગુજરાતી આવડે છે બોલતા બધું ગુજરાતી છે. પણ એને એક દીકરી ને એક દીકરો છે. હા તમે એમ કે તમે કે ચંદ્રિકાબેન નું થઈ ગયું. ચંદ્રિકાબેન આવે છે એના સ્વભાવ સારો છે. એનું થઈ ગયું છે. હે એનું થઈ ગયું છે ચંદ્રિકાબેન નું. હા કાંઈ હું તમે બીજું તો આને વાત કરી રૂક્ષ્મણીબેન હારે વાત કરી. રૂક્ષ્મણીબેન હારે તમે વાત કરો આવી ગઈ તમે ભાઈ બામ ભલે ને પણ વાત તો કરો તમે. એમાં તમે વાત કરીને આવી ગયું હું પાછા બાપડા રૂબરૂ આવી છું. રૂબરૂ કાંઈ આવતા નહીં. રૂબરૂ હું હોય ને મળું નહીં હું તમને. એવું છે કરાવજી વાત. હા તો અત્યારે કરાવું. તમે ટાઈમ પ્રમાણે એમ. હા ટાઈમ પ્રમાણે તો અત્યારે કરાવી દો. હાલો ને મને શું વાંધો હોય. બરાબર ને કરાવી દે ને કઈક. અત્યારે ટાઈમ જ છે આપણે. બરાબર કરાવી દે. ચાલુ રાખો. તમારું નામ શું કીધું? હિરેનભાઈ મકવાણા. હિરેનભાઈ મકવાણા. ગામ કયું તમારું? અમે લુવાર મિસ્ત્રી. નહીં ગામ. હેલો. હા હિરેનભાઈ મકવાણા છે ઉપલેટાના. હા મિસ્ત્રી સમાજમાંથી. શેમાં? મિસ્ત્રી લુહાર મિસ્ત્રી. હા હા હા. હા કરો વાત કરો એમની હારે. હા હિરેનભાઈ કરો વાત કરો. હલો રૂક્ષ્મણી. હેલો. હા બેન મેડમ કેમ છે? સારું છે ભાઈ. તમે ક્યાં છો? હા હું ઉપલેટા રહું છું. સમજે ઉપલેટા લુવાર મિસ્ત્રી છે અમે. ઉપલેટા છે? હા ઉપલેટા હાલા ધોરાજી ઉપલેટા. હા રાજકોટ જિલ્લામાં આવેલું સમજો. મિસ્ત્રી કામ કરીએ લુવાર મિસ્ત્રી. તમારી ઈચ્છા હોય તો તમારે હોય તો કેમ? તમે પોતે કે તમારા કોઈ દીકરા છે? અમે લુવાર મિસ્ત્રી છીએ. લુવાર મિસ્ત્રી છે બરાબર છે પણ તમારે કરવાનું છે તમારા દીકરા? હા અમારે જ કરવાનું છે એમ. કેટલી ઉંમર છે? 40 વર્ષ છે. પેલા દીકરા દીકરી તમારા? કાંઈ કે બેન એમને કુંવારો છું એમ સમજાણું છે. કેટલા ભાઈઓ છો? 40 વર્ષ પૂરા. કેટલા ભાઈઓ છો એમ? માજી એક છે. હેલો. એક મારી છે. 2 માં દીકરો 2 જ છે. ભાઈ બહેનો નથી તમારા? ના કઈ બેનો ઈ ઓફ થઈ ગયા સમજાણું. એક ને બેનો ઓફ થઈ ગયા. ઘરના ઘર છે કે ભાડેથી રહે? ઘર છે એમ. પળા છે કે ના મકાન છે પ્લોટ નથી. નળિયાનું છે કે આમ સિલોપ નું? ઘર ના છે એમ. એમ નહીં સિલોપ ના છે કે નળિયાના એમ? ઉપલેટામાં જ છે. એમાં એમ નહીં તમને એમ નથી કેતા? એમ પાકા મકાન છે? પાકા મકાન છે? પાકા મકાન છે. પાકા કાચા નથી. એવું છે. લાદી અડી કમ્પ્લીટ છે? હા એ બધું રેવા સારું છે રહેણાંકમાં. એવું છે. સાહેબ તમે થોડી વાત કરો ભાઈ રે. સાહેબ એને વાત તો કરી હમણાં. કેટલું કમાવો છો ભાઈ હિરેનભાઈ? હે કમાણી કેટલી કરો છો આવક મહિનાની?
આવક જાવક ઓલા રોકાવા વિભાગના જે લુહાર મિસ્ત્રી કામ કરતા હોય ને હા એને ભેગા જાય ને ઓલા છૂટકમાં દુકાન સાહેબ નાખે ને તો એ લગી 2 જણા જરૂર પડે સમજાણું. પણ તમારી આવક મહિનાની કેટલી થાય એમ પૂછું છું. મહિને 5,000. 5,000? હા 5,000 માં શું થાય? કેટલું રોજ કેટલું આપે તમને? એટલે કટકબટ કરીને આવક થતી જાય વગેરે જેમ ઓલા ધંધામાં હાલતું એમાં આયલા રાખે. એમને એક દી રોજ કેટલું આપે એમ? એક દી કામ જાવ તો કેટલા પૈસા આપે? એ 400 રૂપિયા. 400 રૂપિયા? હા હા. આમાં એની ગયું દુકાન પણ 400 આપે તો 12,000 10-12,000 તો તોય થઈ જાય. હા ઈ રજા 400 રૂપિયા આપે એમ. હે તો અમે હે ને ઈ દુકાન જ નાખી સાહેબ દુકાન નાખે ને હા તો 2 જણા જરૂર પડે. દુકાન વાળા કાર્યક્રમ ભરોસો ન કરે સમજાણું. છે ઈ 800 કરીને બધું વેચે ભંગારી વેચે બધું વેચી નાખે મામા. એમ એટલે ઈ આમ કારીગર નંબર આમ ફોન આવતો જવાનું. વાંધો નહીં. તમારો ફોટો મોકલો, બીજું હું આપણે રૂક્ષ્મણીબેન મોકલી દઉં. હો હા કાંઈ વાંધો ને આ વાતચીત કરજો તમે વેચમાં નહીં રહેજો. હું આમાં ભરોસો ન હોય કે ઓલા ના, એ તો હું રહીશ ને. તમારું નક્કી થાય તો રહી જાય વચ્ચે, બરાબર ને? એને વેચમાં તમારું એને સાહેબ તમે સારું ઉપાડતા ઓફિસર હોય એટલે વાંધો ના આવે. હોય વાંધો ના આવે એમ. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો જવાબદારી તો જ આગળ માંડી વાળો. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા હા ભલે, પાક્કું. હા એ ફોન કરજો બીજા નંબર પર. હા ભલે, કાંઈ વાંધો નહીં. ને ઓલા ટપાલ તમને મળી જાય શનિ રવિવારે. ટપાલ લખી છે એમ ને મને? હા એ પોસ્ટકાર્ડ રિટર્ન લખ્યું છે એમ. હા કાંઈ વાંધો આપણે સાહેબ આપણે હે ને તમને વેચમાં રાખવા દઈએ. અમે કઈ ડાયરેક્ટ ક્યાં જાતા નથી સમજાણું. હે આમ વેપારી લઈને અમે કઈ જાય ને કોઈને મોટી નો જોઈએ અમે કઈ. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સહી સાહેબ બોલો મૂકો સાહેબ. હા હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો